કોઈ નથી. હવે મારે શું કરવું? ઘડીકમાં છે ને પેટમાં દુખવા માંડ્યું. બોલો પોતા કરતી હતી ને શું થવા મને શી ખબર. હવે દવાખાને જવું જોઈશે. કોઈ ઘરે નથી. લાય ગામમાં આવેલી જા કોક ભેગું થાય ને તો એને કહું. કોઈ બાપા મારી પાસે ફોન નથી, ન કરે ફોન કરે. બોલો ગામમાં કોઈ દેખાતું નથી. એમાં કેને કેવું અને તેરે ભોગી સુવાડી કોઈમાં લે ગોબરભાઈ આવતા લાગે છે. લાય એને કહું. આય ગોબરભાઈ ઉભા રહ્યો તો. આમ કઈ બાજુ જાવ? વાડીએ જાવ હું. લંગરિયા વાળાની ગાડી આવે ને તો લંગરિયા સડાયેલા હે ને તો કાઢતો હું કાયો. એ આ ઉભા રહ્યો. એ તમારે છે ને લંગરિયા કાઢવા ન જાવ. હા હું તમને શું કહું છું, શું મને છે ને બહુ પેટમાં દુખે છે તો તમારા ભાઈને છે ને વાડીએથી હાથ પાડતા હો નહીં. વાડીએ? હા. અરે બાપરે વાડીએ છે? હા. મારે દીકરું મારે અહીંયા હાલો એ વાડ બાડ ટેપી નું દિયો થાય. આ કેતો હું તમને ગોબરભાઈ છે ને બોલાવા ગયા છે. તા છે ને હું ઘરે વહી જાઉં પાછી. જો આ લાકડા કાપી નાખજે અને બહુ હાજા નથી. એ હાસું એટલે મારી વહુનું તમે વિચારો જ છો હો બાપા. કપા માં કયા હાલ તે હું શું કહું છું, હા મારી વહુ હાજી નથી. ઘરે કાંટો મારી આવું. આટો મારો ન દઉં. આ કાપીને જવું છે આપણે. હા તે સારું હાલો. હે હાજી નથી તો ઘડી જો તારી વહુ ને પેટમાં દુખે તારું બા. હે હા કોઈ નહીં જવું જોઈએ. જાવ 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 બાપા હાલો કહી હાલો પડ્યું મૂકો બધું હાલો. અરે બાપ હા લાઈટ બારેની ગાડી જાય મારે વાડી કોઈ જ જાય. હાલો એ નાગર ક્યાં લ્યા? એ વાડીએ હોય તો આમ જો લંગરિયા મારા કાઢ નાખજે. બાપને ગાડી આવી એ બાજુ. હા સારું હોય બહુ પેટમાં દુખે છે. ગોબરભાઈ રસ્તામાં ભેગા થઈ ગયા ને તે કામ થઈ ગયું. એ છે ને બોલાવા ગયા છે ત્યાં લગીને છે ને હું અહીં આરામ કરું. પેટમાં એવું દુખે છે. ઓય માં માડી બહુ પીડાવો હેઠળ શું ગોતું કરતા હોય. એ હાસું છે બાપા પણ હવે દવાખાને લઈ જ જવું. આવશે. ઓય માડી ઓય બાપા અલી પડી જઈ તી ને તો જ પેટમાં દુખમાં બીનું હોય. એ પડી નથી ગઈ. એ હું છે ને ઘરમાં પોતા કરતી હતી ને તે પેટમાં દુખવા માંડ્યું. બોલો બહુ દુખે છે બાપા. હા ગામમાં એકાદું વાહન કોને છે? હું સરપંચ ને કહી કી આવું તું અહીંયા ઘડી રે અને સરપંચ ને કી આવું કહી વાહન. આ તો જલ્દી સરપંચને બોલાવતો. હા કહી બોલાઈ આવું. બોલો આવડું મોટું ગામ એક વાહન નથી દવાખાને જવા માટે. મને કયો કા દવાખાને લઈ જાવ. ઘડી પૂછે હમણે એકાદું વાહન સરપંચ કાંઈક ઇંતજામ કરશે. બહુ દુખી છે. સરપંચ ને કોઈ ગાડી વાળા લાગવા હોય આપણે શા હોય. કોઈ માડી બધું હરખું આવી જાય છે. હિંમત રાખ થોડી. મારા બેટાનો હવે ફીટ આવશે ઢાંકણો. મારા બેટાનો હજી ફીટ ના આવતો. આ મારા બેટાનું અમારા ગામમાં એક વાહન નથી ને તે દવાખાના માટે બહુ કપાણ પડે છે. નક્કી મારે એક ગાડી લેવી જોઈશે ગામના હાટું પૈસા. આ મારા બેટાનો શું તોડ્યો આવે છે? એક કામ હશે કંઈક બાજી આવી છે. વાહનની તૈયારી કરો ને. પણ આપણા ગામમાં જ્યાં કાંઈ વાહન હતું કા શું હું ઈ કે પેલા અમે છોકરાની વહુ રહી ને હા એને પેટમાં દુખે છે. ડિલિવરી આવે એવું હા. એવું છે તો આપણા ગામમાં છે કઈ વાહન હતું રે? 108 ને ફોન કરું તાત્કાલિક કઈ ગામમાં પૂગી દેશે. હાલો એ ડોક્ટર સાહેબ એ 108 મોકલો તો ઘાય ઘા ફતેપુરમાં. એ ડિલિવરી નો કેસ છે. એ આ જલ્દી. એ આ કાંઈ વાંધો નહીં. એ હાલ ક્યાં છે? ધીરે છે હાલો ને ગયા કા. એ હાલો 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 જલ્દી. ક્યારે આવશે વાહન?
આવશે પણ સમજો હિંમત રાખ તોડી ઓય બાપા એ મને કાંઈ થાય છે નહીં ને કે કાંઈ નહીં થાય એટલે શું થઈ ગયું છે સરપંચ ગાડીની એકાદો ફોન કરો ને એ અહીં છે કે કોઈ પાસે ગાડી હતી ગામમાં કે આજુબાજુ ગામમાં છે ગાડી હતી એ એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી છે હમણાં શોકમાં આવી દેશે હાલો કઈ ગાત બધા 108 વાર આવે છે ને એ હા આપણે તો વિયા જઈએ એટલે સામે જઈ એ પણ હું હાલી નહીં આગું હરવે ઉભી થાય ઓય બાપા હરવે એ થોડીક હિંમત રાખો વાવ હાલો કઈ ગાત આપે હોય દેવી થાવું હમણાં 108 આવી દેશે હા આ ગામમાં એક ગાડી ન હોય ને એનો પ્રોબ્લેમ છે એ હાલો હાલો સડે ઉતાવે રાખો હા હાલો 108 આવી દેશે આઈને એ હાલો ને થોડીક ઉતાવે રાખો ને તમે થોડીક પણ નથી હાલી હતી એ હવે છે ને મને લાગે છે કે ડિલિવરી થઈ ગઈ છે ડિલિવરી થઈ જશે એ આ રૂકડાને ઘરમાં તો લઈ જા અમીરાને કડવી ડોસીને બોલાવતો હાલ શક ના કાકા બાપા હાલી ડિલિવરી થઈ જવું એમ છે જલ્દી હાલ હાલ આમ ફટોફટ હાલ આ કડવી ડોસી આવી જાય ને તો અહીંયા ડિલિવરી થઈ જાય